હવે એક 17 વર્ષની છોકરી છે અને 18 વર્ષનો છોકરો છે, બંને પ્રેમ સંબંધમાં છે. પણ અચાનક શું થાય છે કે બંને જણા ભાગી જાય છે. હવે જે છોકરીના પરિવારજનો હોય છે નારાજ થઈ જાય છે, એફઆઈઆર દાખલ કરે છે, પોક્સો એક્ટ હેઠળ એપ્લિકેશન થાય છે, ફરિયાદ દાખલ થાય છે અને છોકરો સીધો જેલમાં જાય છે. હવે આ વાત પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટ કહે છે કે સંમતિથી અગર કિશોર પ્રેમ સંબંધોમાં હોય તો એને ગંભીર ફોજદારી ગુનો દાખલ નહીં કરવો જોઈએ. કાયદાના હેતુની વિરુદ્ધમાં છે. જે કાયદો પોક્સો બાળકોના રક્ષણ માટે બનાવેલો હતો, અત્યારે એનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી વાર પરિવારજનો બદલો કાઢવા માટે પોક્સોનો ઉપયોગ કરતા હોય છે, પ્રેમ સંબંધો તોડવા માટે ઉપયોગ કરતા હોય છે. તો આમાં શું થાય છે, જે બિચારો નાનો કિશોર હોય છે, જે યુવક હોય છે, તે ગુનેગાર બની જતો હોય છે, જેલમાં સડવાનું ચાલુ થઈ જતું હોય છે. એના સંબંધો પોતે સંમતિપૂર્વક હતા, છતાં પણ એ માણસે ભોગવવાનું આવતું હોય છે. એટલે સુપ્રીમ કોર્ટે હવે રોમિયો જુલિયટ ક્લોઝ લાવવાનું નક્કી કરેલું છે. જે સાચા કિશોર હોય, જે સાચા પ્રેમમાં હોય છે, એને પોક્સોમાંથી બચાવવું અને આ કાયદાનો દુરુપયોગ કરે એના વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવી. ઘણી હાઈકોર્ટ છે, દિલ્હી હાઈકોર્ટ છે, ગુજરાત હાઈકોર્ટ છે, બંને કહે છે કે પ્રેમ સંબંધ કંઈ ગુનો નથી હોતો. એટલે કાયદો રક્ષણ માટે છે, બદલો કાઢવા માટે નથી હોતું. એટલે સુપ્રીમ કોર્ટે રોમિયો જુલિયટ ક્લોઝ લાવવાની વિચારણા કરી રહી છે આ પોક્સો એક્ટમાં.